तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोनी अंदर। तो हाल गाइस चैत्रना नोरता चालू है तो तेना पर આપણે એક જોરદાર માતાજીનું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે, બરાબર છે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા सीखी सको। तो गाइज अँ वीडियो ने स्टार्ट करता पहला एक डेमो पर वीडियो जो लीए और अपनी फूल प्रोजेक्ट की लिंक नीचे तमने डिस्क्रिप्शन में मळी जशे और बाकी मटीरियल तमे टेलिग्राम ग्रुप में मळी जशे। तमे टेलिग्राम ग्रुप में जॉइन ना थवाय तो एनी पण तमने लिंक डिस्क्रिप्शन में प्रोवाइड कर दे, तमे जॉइन थईने आरामथी मटीरियल यूज कर सको छो, बराबर है। मटीरियल डाउनलॉड पण कर सको छो। तो गाइज अँ एक डेमो ड्रेस जोई लीए पछी आपणे वीडियो ने स्टार्ट करिए। अंधारी रे रातलड़ी मानिश रातरे अशवार। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાનું છે। તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય એને તમારે ઇમ્પોર્ટ કરીને લગતી ઓપન કરી, જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને અંદર લિરિક્સો મળશે, અંદર સોંગ મળશે, અંદર ઇફેક્ટો પણ મળી જશે। તો હવે તમારે સિમ્પલ રીતે ગાઈસ પહેલાં તો આ બે નીચે લેયર છે તમે જોઈ શકો છો, આપણે વીકે ક્રિએશન લખ્યું છે તેમાં તમારે પણ જે પણ તમારી ચેનલનું નામ હોય તમારે લખવાનું રહેશે। તો તમારે જે પહેલી રહેશે તેની પર ક્લિક કરવાનું છે, ક્લિક કર્યા બાદ ટેક્સ્ટ વાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે અહીંથી નામ લખવાનું છે। તમે નામ લખી લો તમારું, એટલે તમારી ઉપર ટીક વાળું નિશાન છે તમે જોઈ શકો છો, મેં નિશાન કર્યું છે તેની પર તમારે ક્લિક કરીને ઓકે કરી નાખવાનું છે। ત્યારબાદ તમારે સિમ્પલ કમ્પ્લીટલી તમે નામ લખી લો એટલે તમારે સિમ્પલ રીતેથી આગળ તરફ આવતું રહેવાનું છે। આગળ તરફ આપણા જે લિરિક્સો પૂરા થાય છે તે આગળ મેં બીટમાર્ક આપ્યો છે, તે બીટમાર્ક પર તમારે આવતું રહેવાનું છે, બરાબર છે। અને તે પહેલાં ગાઈસ તમારે આ જે વીકે ક્રિએશન છે લિરિક્સ વાળું છે તેને પણ તમારે હટાવી નાખવાનું છે, બરાબર છે। તેને પણ હટાવવા સેમ પ્રોસેસ છે, ટેક્સ્ટ વાળું જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારેથી નામ હટાવી દેવાનું છે અને તમારું જે પણ નામ હોય ચેનલનું એ તમારે લખીને અહીંથી ટીક કરી દેવાનું છે ટીક માર્ક પર, બરાબર છે, ઓકેના નિશાન ઉપર। તો હવે તમે આટલું કામ કરી દો એટલે તમારે ત્યાં આગળ તરફ પાતરવાનું છે, ત્યાં આગળ એક બીટમાર્ક આપે છે લેગ્સ ઉપર થાય છે ત્યાં આગળ, અને ત્યાં આગળ આવીને તમારી જે નીચે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક ફોટો લેવાનો છે માતાજીનો। આ જે ફોટો છે એ તમને ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દેશે, બરાબર છે। હવે જે ફોટો છે તેને લઈને તમારે ઉપરના થેલ ઉપર ક્લિક કરીને ફોટાને ફૂલ કમ્પોઝિટ કરી નાખવાનું છે, એટલે કે ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનું છે ફોટાને। ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય જે ફોટાની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાનું છે, કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। ફોટાની લેન્થ મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય જે ફોટો છે એને તમારે હોલ્ડ કરવાનું છે, અને હોલ્ડ કર્યા બાદ આ જે ફોટો છે એને તમારે નીચે તરફ ખેંચીને આપણે જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે, કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બરાબર છે। ફોટો કમ્પ્લીટલી નીચે તરફ તમે હોલ્ડ કરીને મ્યુઝિકની ઉપર મૂકી દો, અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે પ્રોપર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઉપર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોની અંદર કંઈ પણ પ્રોબ્લેમ પડે તમે મને કમેન્ટ કરી શકો, ત્યાં કે તમને અવશ્ય રિપ્લાય આપી દઈશ। તો આપણે વિડીયો પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।